સાબરમતી નદીની અંદર જે પ્રકારે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને ખેડા જિલ્લાના ગામડાઓમાં પાણી ઘૂસવાની ત્યારે શરૂઆત થઈ છે। અત્યારે જે ઊભો છું તે કરોલી ગામથી પથાપુરા થઈ ખેડા દ્વારકા હાઈવેને જોડતો જે મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળવાના કારણે રોડ બંધ થઈ ગયો છે। દ્રશ્યો બતાવીશ। અત્યારે જે ઊભો છું તે જગ્યાએ મારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી હતી અને અત્યારે રોડ ઉપર કહી શકાય કે અત્યારે ઊભું થતાં ઓછું પણ આગળ ઢીચણ જેટલું પાણી અહીંયાથી વહી રહ્યું છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કલોલી ગામમાં પહોંચી છે ન્યૂઝ। કલોલી ગામના કેટલાક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ગામના ડેપ્યુટી સરપંચ આપણી સાથે જોડાયા છે। આપણું નામ શું અને કેવા પ્રકારની પરિસ્થિતિ એક સપ્તાહમાં બીજી વાર પૂર શું કહેશો? રાવલ જયેશભાઈ હસમુભાઈ રાવલ મારું નામ। એક વીકની અંદર આ ફરી પૂર આવવાથી તકલીફ મોટી સર્જાઈ છે અમારે કે અમારી ડાંગરનો પાક આજુબાજુના ગામો રઢુ, નાની કલોલી, મોટી કલોલી, ગોકુળપુરા વિસ્તાર અને પથાપુરા વિસ્તારમાં થઈને 1000 વીઘાથી 1500 વીઘા ડાંગરનો પાક અમારો નાશ થયો છે। બીજા નંબરમાં અમારો સૌથી મોટી અત્યારે સમસ્યા થઈ છે કે ભાઈ અમારી પાસે ઘાસ ચારો નથી અને બિલકુલ જે લીલું ઘાસ અમે ભેંસોને ક્યાંકથી ઉપલબ્ધ હતું એ લાઈન નાખતા હતા, એ બધો આ રેલના પાણી ફરવાથી બિલકુલ નાશ થઈ ગયો છે। અત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી આપણે 400 થી 500 જણની સ્કૂલમાં સ્થળાંતર કરી લીધું છે અને ગામમાં કંઈ પણ તકલીફ થાય એના કલેક્ટર સાહેબે આવ્યા હતા આજે। એમને કીધું કે તમારે કંઈ ફૂડની જરૂર હોય તો કહેજો, એ કરી આપશું અમે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે અત્યારે આ જે કલોલીથી પથાપુરા થઈને જે સ્ટેટ હાઈવેને જોડતો જે મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર પાણી ફરી વળ્યા છે। ગામવાળું જે હનુમાનજીનું મંદિર છે તે ગામથી સંપર્ક વિહોણું થયું છે અને અહીં આગળ અત્યારે ગામની અંદર પાણી ઘૂસવાની સંપૂર્ણ શક્યતા છે। બીજી બાજુ મહત્વની વાત કરું તો ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને હાલના અત્યારે જે ખેડાનું રસિકપુરા છે ત્યાં આગળ પાણી પણ ઘૂસવાની શરૂઆત થઈ છે। એટલે ખેડામાં સાબરમતીના આ ભરપૂર પાણી આવવાના કારણે પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કરોલી, ખેડા। સાબરમતી નદીની અંદર જે પ્રકારે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને ખેડા જિલ્લાના ગામડાઓમાં પાણી ઘૂસવાની ત્યારે શરૂઆત થઈ છે। અત્યારે જે ઊભો છું તે કરોલી ગામથી પથાપુરા થઈ ખેડા દ્વારકા હાઈવેને જોડતો જે મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળવાના કારણે રોડ બંધ થઈ ગયો છે। દ્રશ્યો બતાવીશ। અત્યારે જે ઊભો છું તે જગ્યાએ મારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી હતી અને અત્યારે રોડ ઉપર કહી શકાય કે અત્યારે ઊભું થતાં ઓછું પણ આગળ ઢીચણ જેટલું પાણી અહીંયાથી વહી રહ્યું છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કલોલી ગામમાં પહોંચી છે ન્યૂઝ। કલોલી ગામના કેટલાક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ગામના ડેપ્યુટી સરપંચ આપણી સાથે જોડાયા છે। આપણું નામ શું અને કેવા પ્રકારની પરિસ્થિતિ એક સપ્તાહમાં બીજી વાર પૂર શું કહેશો? રાવલ જયેશભાઈ હસમુભાઈ રાવલ મારું નામ। એક વીકની અંદર આ ફરી પૂર આવવાથી તકલીફ મોટી સર્જાઈ છે અમારે કે અમારી ડાંગરનો પાક આજુબાજુના ગામો રઢુ, નાની કલોલી, મોટી કલોલી, ગોકુળપુરા વિસ્તાર અને પથાપુરા વિસ્તારમાં થઈને 1000 વીઘાથી 1500 વીઘા ડાંગરનો પાક અમારો નાશ થયો છે। બીજા નંબરમાં અમારો સૌથી મોટી અત્યારે સમસ્યા થઈ છે કે ભાઈ અમારી પાસે ઘાસ ચારો નથી અને બિલકુલ જે લીલું ઘાસ અમે ભેંસોને ક્યાંકથી ઉપલબ્ધ હતું એ લાઈન નાખતા હતા, એ બધો આ રેલના પાણી ફરવાથી બિલકુલ નાશ થઈ ગયો છે। અત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી આપણે 400 થી 500 જણની સ્કૂલમાં સ્થળાંતર કરી લીધું છે અને ગામમાં કંઈ પણ તકલીફ થાય એના કલેક્ટર સાહેબે આવ્યા હતા આજે। એમને કીધું કે તમારે કંઈ ફૂડની જરૂર હોય તો કહેજો, એ કરી આપશું અમે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે અત્યારે આ જે કલોલીથી પથાપુરા થઈને જે સ્ટેટ હાઈવેને જોડતો જે મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર પાણી ફરી વળ્યા છે। ગામવાળું જે હનુમાનજીનું મંદિર છે તે ગામથી સંપર્ક વિહોણું થયું છે અને અહીં આગળ અત્યારે ગામની અંદર પાણી ઘૂસવાની સંપૂર્ણ શક્યતા છે। બીજી બાજુ મહત્વની વાત કરું તો ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને હાલના અત્યારે જે ખેડાનું રસિકપુરા છે ત્યાં આગળ પાણી પણ ઘૂસવાની શરૂઆત થઈ છે। એટલે ખેડામાં સાબરમતીના આ ભરપૂર પાણી આવવાના કારણે પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કરોલી, ખેડા।